આ તરફ હવે સુરતની વાત કરીએ તો મિડલ ઈસ્ટ યુદ્ધમાં દેશમાં ઈંધણનું સંકટ હવે સામે આવી રહ્યું છે। સુરતમાં ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું। જી હા, ડિંડોલી વિસ્તારમાં અમારી ટીમ પહોંચી, જ્યાં એચપી ગેસના ગોડાઉનમાં તપાસ હાથ ધરી। ઘરેલું ગેસના બોટલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે। જોકે બુકિંગ કરતા ગ્રાહકો સુધી પહોંચાડાય છે આ બોટલ। હાલ કોઈપણ પ્રકારની અછત ન વર્તાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ગ્રાહકોને ગેસ માટે લાંબી રાહ જોવી નહીં પડે। રાજ્યમાં ગેસ પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે। રાજ્યમાં ગેસ પુરવઠો ખોરવાય નહીં તેવું આયોજન સરકાર કરી રહી છે। હાલ આપણે જી 24 કલાકની ટીમ જે છે સુરતના એક ગોડાઉન ખાતે આવી પહોંચી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ ઘરેલું ગેસના બાટલાઓ છે અહીં ગોડાઉનમાં જોવા મળી રહ્યા છે। એટલે અલગ અલગ વિસ્તારોની અંદર જે લોકોએ ઘરેલું ગેસના બાટલાની બુકિંગ કરી છે તમામને સમયસર ડિલિવરી કરવામાં આવી હોય આ રીતના અહીં જોવા મળી રહ્યું છે। ત્યારે આપણી જોડે વાત કરવા માટે અહીં જે ગેસના ગોડાઉનના જે મેનેજર છે સીધા આપણે એમની જોડેથી આપણે જાણીશું। જણાવજો તમારું નામ ને શું સ્થિતિ જોવા મળી રહી છે? ગણેશારામ નામ છે મારું અને સ્થિતિ બધી સારી જ છે। ટાઈમસર બુકિંગ કરે છે એ રીતના બધા બોટલ પોકે છે ઘર ઘર। ગણેશભાઈ, કઈ રીતના બાટલાઓ અહીં પહોંચાડવામાં આવી રહ્યા છે અને કેટલો જથ્થો તમારી પાસે અહીંયા છે? હાલમાં અમારી પાસે સ્ટોક છે 500-700 બાટલા, પણ અમારી પાસે બાટલા આવે જ છે। જैसे બુકિંગ કરે ऐसे બાટલા મિલ રહા है। બિલકુલથી જે રીતના લોકો બાટલાની બુકિંગ કરી રહ્યા છે સમયસર પહોંચાડવામાં આવી રહી છે। હું કેમેરામેનને આ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ ગોડાઉનના દ્રશ્ય છે કે અહીં કોઈ પણ રીતના લોકોને તકલીફ ન પડે તેવું ધ્યાન જે છે ખાસ રાખવામાં આવ્યું છે। અને જો વાત કરવામાં આવે રાજ્ય સરકારની પ્રાયોરિટીના ધોરણમાં જ ગેસની બોટલ પહોંચે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મૂકવામાં આવ્યો છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાલ તો જે રીતના ગોડાઉનની અંદર અહીં બાટલાઓ આપણને જોવા મળી રહ્યા છે। જ્યારે જે રીતના યુદ્ધ ચાલી રહ્યું છે ગેસના બાટલામાં ભાવમાં તો વધારો કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોની ચિંતા પણ વધી છે કે ગેસનો પુરવઠો કંઈ ખોરવાય નહીં, જેને લઈને લોકોને હાલાકી પડી શકે છે। પરંતુ રાજ્ય સરકારના જે મંત્રી જે છે ઋષિકેશ પટેલનું જે છે હાલ નિવેદન પણ સામે આવ્યું છે કે કોઈ પણ રીતના ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે રીતના આયોજન સરકાર કરી રહી છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।